તો હેલો, જય શ્રી રામ, જય બજરંગબલી। આજે અમારા ખેતરની ડાંગર વાડીને લાયા 4 દિવસ થઈ ગયા છે ડાંગર વાડી અને ગ્રેડિંગનું કામ ચાલુ છે। જો આવા થળિયા ને એવું આવે છે, મોટા મોટા થળિયા છે આવા, એ અલગ પાડ્યું છે। આવી રીતે તગારા ભરી ભરી નાખવાનું આવી રીતે। ચોખ્ખી થઈને આવે છે ડાંગર। કોક થળિયા આવા આવે છે જો, આમ આવું તો મજા આવે। તો આવી રીતે છોડા અલગ અલગ નીકળે છે, જુઓ આવા છોડા અલગ નીકળે છે ડાંગરના થળિયા, જોઈ શકો છો। ડાંગર કેમ કે આપણા કટરનો પંખો બંધ રાખ્યો હતો, એના કારણે છે ને આ બધું આવે છે। તો ચા પાણી પીવા માટે બંધ કર્યું છે મશીન, જોવો છો। અને પછી ટ્રોલીને બાંધવાનું કામ ચાલુ છે। અને જોઈ શકો છો આ રીતે આપણે ગ્રેડિંગ ચાલુ છે। આવા થળિયા નીકળ્યા છે, મોટા મોટા થળિયા કાઢ્યા છે। અને એક બાજુ આ નાનો કૂસો કાઢ્યો છે બંટીનો, અને ઠેસર અત્યારે બંધ કર્યું છે ચા પાણી કરવા માટે। અને જોઈ શકો છો 2 ટ્રોલર ડાંગર છે। આપણું પોતાનું મશીન હોતે વાઢ્યું હતું, પણ આપણે મશીનની બારી જે કે હવા પંખો અંદરની આવે મશીનની સાઈડે, આ બધું કચરું ડાંગરની અંદર આવે નહીં, એના માટે અમે પંખોને બંધ કરી દીધું, એટલે ડાંગરમાં બધું કચરું આવ્યું છે। અને જો એ પંખો ચાલુ હોત ને કટરનો, તો આની અંદર આટલું કચરું ના આવત, તો આપણે ડાંગરનું પણ નુકસાન થાત, અને વધની ડાંગર હોત ને પાછળ પણ મશીનની પાછળ ઉડાડી મળે અને થોડીક ડાંગર કોઠામાં જાય, એવું નુકસાન થાય। એના કારણે આપણે પંખો મશીનનો બંધ કરી દીધો હતો, ભલે બીજો ખર્ચો લાગે એક્સ્ટ્રા ઉપણવાનો। આની અંદર જો બીજી નાની નાની બંટી પણ છે ડાંગરની અંદર। હા, ડાંગરના વેપારી છે, આ ચેક કરવા આવ્યા છે કેવું ડાંગર સાફ કરે છે।